તો વાત કરીએ જૂનાગઢની તો ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું જૂનાગઢ ખાતે, જ્યાં ક્ષત્રિય સમાજના ભારે રોષ વચ્ચે સંમેલન યોજાયું। ત્યારે ક્ષત્રિય સમાજની લડાઈ આગળ જે વધારવા માટે સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના જે લોકો ઉપસ્થિત રહ્યા ત્યારે જૂનાગઢમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। जूनागढ़ खाते समस्त क्षत्रिय अस्मिता एकता सम्मेलन महासम्मेलन योजવામાં આવ્યું હતું। જેમાં સમસ્ત જિલ્લાઓમાંથી જૂનાગઢ જિલ્લામાંથી ઘણા બધા આગેવાનો પધાર્યા હતા અને સમસ્ત તાલુકામાંથી પણ આગેવાનો પધાર્યા છે। ત્યારે નરેન્દ્ર મોદી 2 દિવસથી આપણા ગુજરાતના પ્રવાસી હતા। તો આ આંદોલન અમારું 24 માર્ચથી ચાલે છે। ત્યારથી લઈને આજ સુધીમાં મોદી સાહેબે એક પણ એ બાબતે નિવેદન નથી આપેલું। એટલે ક્ષત્રિયોનો ભારોભાર રોષ છે। એ રોષ ઠાલવવા માટે આજે આ સંમેલનનું